સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 80 માંથી 80 માર્ક આવી શકે છે, પણ એના માટે તમારે શરૂઆતથી પ્લાનિંગ કરવો પડે. પ્રત્યેક વ્યક્તિ કામ કરે છે, દરેક વિદ્યાર્થી મહેનત કરે છે, પણ અમુક વિદ્યાર્થીના માર્ક સૌથી હાઈએસ્ટ જાય છે. અમુક વિદ્યાર્થીના માર્ક ગમે એટલી મહેનત કરે છતાં આગળ વધતા નથી. તો આની પાછળનું કારણ શું હશે? આપણા ઋષિ મુનિઓ એક માથાનો ઊભો વાળને નમસ્કાર, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાર્થ જાની હાર્દિક સ્વાગત કરું છું. સર, અમને શરૂઆતથી એવો પ્રશ્ન થયો કે સર, સામાજિક વિજ્ઞાનમાં 75+ માર્ક બોર્ડમાં લાવી શકાય? જી હા વિદ્યાર્થી મિત્રો, સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 80 માંથી 80 માર્ક આવી શકે છે, પણ એના માટે તમારે શરૂઆતથી પ્લાનિંગ કરવો પડે. પ્લાનિંગ શું રહેશે? કઈ રીતે માર્ક આવશે? તૈયારી કેમ કરવી? પેપરની પેટર્ન શું છે? દર મહિને કેટલું આયોજન કરવું? રોજનું હોમવર્ક શું કરવું? અને હા, આ વિષયને હાર્ડમાંથી ઇઝી કેમ બનાવો? ચાલીએ શરૂ કરીએ આજનો લેક્ચર. પહેલું આપણે જોઈએ છીએ કે કોઈ પણ કામ હોય, વ્યક્તિ કામ બે રીતે કરે છે, બરાબર? એક કહે છે આપણે સરળ એટલે કે સ્માર્ટ રીત, બીજું કઠિન એટલે કે હાર્ડવર્ક. બસ એ જ સિદ્ધાંત આપણા સામાજિક વિજ્ઞાનમાં કામ થાય છે. પ્રત્યેક વ્યક્તિ કામ કરે છે, દરેક વિદ્યાર્થી મહેનત કરે છે, પણ અમુક વિદ્યાર્થીના માર્ક સૌથી હાઈએસ્ટ જાય છે. અમુક વિદ્યાર્થીના માર્ક ગમે એટલી મહેનત કરે છતાં આગળ વધતા નથી. તો આની પાછળનું કારણ શું હશે? મહેનત દરેક વિદ્યાર્થી કરે છે, પણ અમુક વિદ્યાર્થીના માર્ક સૌથી ઉપર વહી જાય છે, સૌથી હાઈએસ્ટ માર્ક આવે છે, દરેક વિષયમાં એની એવરેજ રહી છે. આની પાછળનું એક જ કારણ, કામ દરેક વિદ્યાર્થી કરે છે, મહેનત દરેક વિદ્યાર્થી કરે છે, વાંચે છે દરેક વિદ્યાર્થી, પણ એની પદ્ધતિ અલગ અલગ હોય છે. હવે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક. હાર્ડવર્ક નથી કરવાનું, સ્માર્ટ વર્ક પહેલા કરવાનું છે. કોઈ પણ કામને ધીમે ગ્રાફ મળશે જ. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો, પણ આયોજનથી આગળ વધશો ને તો આ વિષયમાં પણ તમારા પૂરામાંથી પૂરા માર્ક આવશે. ટીપે સરોવર ભરાય એવી તમે કહેવત સાંભળી હશે. બસ એ જ ફોર્મ્યુલા આપણે સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સમાં તમારે અપનાવવાની રહેશે. દુનિયાનું કોઈ એવું કામ નથી હોતું કે જે અઘરું હોય છે. દરેક વિદ્યાર્થી મનમાં જો નક્કી કરે કે સર મારે સામાજિક વિજ્ઞાનમાં 80 માંથી 80 માર્ક લાવવા છે, તો એ વિદ્યાર્થીના 80 માંથી 80 માર્ક આવે. પણ નક્કી કરવું પડે, લક્ષ્ય ફિક્સ હોવો જોઈએ, આયોજન કમ્પ્લીટ હોવું જોઈએ, અને હા, એ મુજબની મહેનત હોય તો ચોક્કસથી આ પરિણામ આવે. તમે કહેવત સાંભળી હશે કે ડર કે નૈયા પાર નહીં હોતી और कोशिश करने वाले की कभी हार नहीं होती. તો શા માટે નિરાશ થઈએ? શા માટે હતાશ થઈએ? આવો તમને સામાજિક વિજ્ઞાનમાં 80 માંથી 80 માર્ક કેવી રીતે આવે, અને હા, તમારું રિઝલ્ટ ટોપ કઈ રીતે આવે એની આપણે ચર્ચા કરીએ. પહેલું જ, સામાજિક વિજ્ઞાન, સોશિયલ સાયન્સ. સામાજિક એટલે સમાજને લગતું હોય તેવું, અને વિજ્ઞાન એટલે હંમેશા સાબિતી. સમાજ સાથે સંકળાયેલું વિજ્ઞાન એટલે કે સામાજિક વિજ્ઞાન. તો સર, ધોરણ 9 અને ધોરણ 10 વચ્ચે શું સમાજમાં તફાવત છે? તો એની આપણે વિડીયો બેઝિકના એક લેક્ચરમાં, આપણે અગાઉના લેક્ચરમાં વાત થઈ ગઈ છે કે ધોરણ 9 અને ધોરણ 10નો તફાવત શું છે. આ બંને તફાવત આપણે અગાઉના લેક્ચરમાં આપણે ભણી ગયા છે. અહીંયા આપણે માત્ર વાત કરશું હવે ધોરણ 10નો સિલેબસ. સર, કેટલો સિલેબસ? તો બહુ ઓછો સિલેબસ. કેટલા? કુલ 23 ચેપ્ટર. તો સર તકલીફ પડશે ને. 23 ચેપ્ટર કેદી યાદ રાખશું? કેદી ભણશું? કેદી રિવિઝન કરશું? હું અગાઉ કીધું કે આપણે યોગ્ય આયોજન કરશું. આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓએ આજનો વિડીયો જોઈ લીધો એને આખું વર્ષ તકલીફ નહીં પડે. હું ટોટલી આયોજન આખા વર્ષનું આપી દઈશ. આજથી શરૂ કરીને માર્ચ મહિના સુધી એટલે કે બોર્ડની એક્ઝામ સુધી આપણું સામાજિક વિજ્ઞાનમાં તૈયારી કેવી રીતે કરશું, આખું વર્ષ
તૈયારી કેમ થશે, મહેનત કેમ થશે અને આપણું ધાર્યું પરિણામ કેવી રીતે આવશે, એ બધી ચર્ચા આજના લેક્ચરમાં કરવાનો છું. અને એવા વિદ્યાર્થીઓ માટે કે જે શરૂઆતથી મહેનત કરવા માટે તૈયાર છે, એવા અમારા વિદ્યાર્થીઓ, વિદ્યાકુલના વિદ્યાર્થીઓ કે જે તૈયાર થઈ જાઓ કે સોશિયલ સાયન્સમાં પૂરામાંથી પૂરા માર્ક લાવીને જ બતાવીશું. પહેલું, ભારતનો વારસો. એ મેં હેડિંગ આપી દીધું વારસો. તો સર ઇતિહાસ નહીં આવે? નહીં આવે. વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. આપણને વારસા સ્વરૂપે બે મળ્યા, એક મળ્યો પ્રાકૃતિક, બીજો મળ્યો સાંસ્કૃતિક. તો વારસો શું છે, મેળાઓ શું છે અને ભારતની અંદર કેટલી પ્રજાતિઓ ભારતમાં આવી એની ચર્ચા ચેપ્ટર નંબર 1માં કરીશું. ત્યાર પછી ચેપ્ટર નંબર 2, હસ્ત અને લલિત કલા. વારસો તો એમને એમ જ છે, સાંસ્કૃતિક વારસો તો એનું જ છે, પણ હસ્ત અને લલિત કલા શું છે? તો એવું કીધું ભારતમાં કુલ 64 પ્રકારની કલા છે, પણ એ 64 કલામાંથી માત્ર આપણે એક હસ્તકલા અને નંબર 2 લલિત કલા. હસ્ત એટલે હાથ, હેન્ડક્રાફ્ટ એ બધું, અને લલિત કલા એટલે સંગીત કલા અથવા સંગીતને લગતું હોય તેવું. નંબર 3 શિલ્પ અને સ્થાપત્ય. એને સરસ મજાનો મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, આ બધા જ મંદિરો વિશે ચર્ચા આપણે ચેપ્ટર નંબર 3માં કરશું. અને ત્યાર પછી ચોથો ચેપ્ટર આવશે આપણા 4 વેદો. એ 4 વેદના નામ શું છે? એક જ કોમેન્ટમાં 4 વેદના નામ લખી આપજો વિદ્યાર્થીઓ. હું કહી દઉં, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આપણી 4 વિદ્યાપીઠ જે પ્રાચીન સમયથી ચાલી આવી છે, એ કઈ વિદ્યાપીઠ? એક ખાસ કોમેન્ટ કરી દેજો 4 વિદ્યાપીઠના નામ જેને ખબર હોય એ. નંબર 5, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આપણા ઋષિ મુનિઓ એક માથાના વાળ, એક માથાનો ઊભો વાળને ચીરીને 2 ભાગ કરી નાખતા હતા. તો એવા ધારદાર સાધનો ઉલ્લેખ. ગણિતની શોધ કોણે કરી? આર્યભટ્ટે. ખગોળશાસ્ત્ર શું છે? જ્યોતિષ શાસ્ત્ર શું છે? રસાયણ વિદ્યા શું છે? આ બધી જ ચર્ચા ચેપ્ટર નંબર 5માં કરીશું. અને ત્યાર પછી આવશે ચેપ્ટર નંબર 6, સાંસ્કૃતિક વારસાના સ્થળો. તમે અજંતા અને ઇલોરાની ગુફા નામ સાંભળ્યું હશે, તમે એલિફન્ટાની ગુફાનું નામ સાંભળ્યું હશે, તમે તાજમહેલનું નામ સાંભળ્યું હશે, તમે કુતુબ મિનારનું નામ સાંભળ્યું હશે. એ બધા જ સ્થાપત્યો અહીં આપણે ભણીશું. અને 7મું કે આપણે જે વારસો ભણ્યા તે બધા વારસાના સ્થળોનું સાચવણીનું કામ, એને જતન, એને સાર સંભાળનું કામ આપણો વારસાનું જતનમાં કરીશું. મજા આવશે. આ વારસાનો આ જે ટોપિક છે ને, એ તમે આમ બેઝિક ભણીને આવ્યા છો, પણ ડિટેલમાં આ 1 થી 9 ધોરણમાં તમે નથી ભણ્યા. એટલે 10મા ધોરણની અંદર વારસો તમને ભણવાની બહુ મજા આવશે. આમાં રાજા મહારાજાના નામ એટલા બધા નહીં આવે, સાલવારી યાદ નહીં રાખવી પડે. એટલે તમારું અડધું હળવું ટેન્શન વારસાએ દૂર કરી દીધું છે. પાર્ટ 2, ભૂગોળ. સર એ તો અમને ધોરણ 9માં આવતું હતું. તો જે વિદ્યાર્થીને ભૂગોળ ગમતું હોય એક સરસ મજાનું હાર્ટ આપી દેજો કે સર અમને તો ભૂગોળ બહુ ગમે. તો એક હાર્ટ આપી દેજો કોમેન્ટની અંદર કે સર ભૂગોળ તો મારો ભૂતકાળનો ભેરું. ચલીએ, કુદરતી સંસાધન. સર આ તો અમે ધોરણ 8માં ભણી ગયા છો. કુદરતી સંસાધન, ટર્બાઇન એ બધું આવતું હતું ને? જી હા. ચલીએ, તો એ જ કુદરતી સંસાધનની વાત. પછી જમીનના પ્રકારો આવતા હતા 8માં 8, 9માં 6 અને તો સર 10માં કેટલા? તો યસ, 8 જમીનના પ્રકારો. એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરીશું. પછી વન અને વન્યજીવ સંસાધન આપણે આવતું હતું 18મું ચેપ્ટર. વાઘ, સિંહ, ચિત્તા, એ બધી જ વન્યજીવોની વાત અહીંયા કરીશું. સર હવે એ લોકોને તો બધા લોકો મારે છે, શિકાર કરી નાખે છે, તો એના માટે કંઈ સરકારે કંઈ આયોજન નહીં કર્યું હોય? કર્યું છે ને. એ બધા જ કાયદા, એનું સંરક્ષણ, એની પરિયોજનાઓ વિશે ચર્ચા આપણે ચેપ્ટર નંબર 9માં કરીશું. વન અને વન્યજીવ સંસાધન. 1952માં બોર્ડની રચના અને 1972માં વન્યજીવ લગતો કાયદો. અને ત્યાર પછી આવે છે મારો ભારતનો ખેડૂત. કૃષિ. ખેતીના કેટલા પ્રકાર? ડાંગરની ખેતી કેમ થાય? ઘઉં, જુવાર, બાજરી, આ બધા પાકનું વાવેતર કેવી રીતે થાય? કઈ જમીનમાં થાય?
કેટલું ટેમ્પરેચર એમાં હોવું જોઈએ, કેટલો વરસાદ હોવો જોઈએ, આ બધી જ ચર્ચા આપણે ચેપ્ટર 10માં કરીશું. અને આજના સમયમાં ખેતીને ઓછા સમયમાં ઝડપથી ઉત્પાદન કેમ કરવું એની આખી ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા આપણે આ ચેપ્ટરમાં ભણીશું. ચેપ્ટરનો ગુણભાર બી બહુ છે, 4 2 8 વત્તા 1 9 માર્કનો ગુણભાર છે. તો આ ખેતીવાળું ચેપ્ટર ખાસ ભણવાનું ભૂલતા નહીં. અને આ ખાસ મારા ગામડાના વિદ્યાર્થીઓ હોય કે ગામડે જવાના વિદ્યાર્થીઓ હોય એને ખેતી કેમ કરવી એ બધું જાણવું હોય ને તો આ ચેપ્ટર મારી પાસે શીખવા આવવું પડશે ને આવવું જ પડશે. કારણ કે જબરજસ્ત જોરદાર રીતો સાથે અને કેવી રીતે ખેતી થાય એનું જે બેઝિક નોલેજ એ તમને આ ચેપ્ટરમાં મળશે. અને હવે આવે છે આપણું ખેતી માટે વપરાતું મુખ્ય સંસાધન એટલે કે પાણી એટલે કે જળ. જળ શું છે અને સંસાધન એટલે એનો કઈ રીતે ઉપયોગ થાય છે? સર, પાણીનો આપણે સંગ્રહ કરીએ તો અને એ જ પાણીને ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત કરીએ તો હા, ડેમ, સિંચાઈ યોજના, કૂવા, ટ્યુબવેલ, નહેર, તળાવ, બધી જ ચર્ચા ત્રણ માધ્યમો કૂવા, ટ્યુબવેલ અને નહેર 3 માધ્યમો વિશે આ ચર્ચા આપણે જળ સંસાધનમાં કરીશું. મજા આવશે. એકદમ ઇઝી ચેપ્ટર, નાનું ચેપ્ટર છે એટલે 3 માંથી 3 માર્ક ખેંચી લેવાના છે. ખનિજ અને શક્તિના સંસાધનો 9મા ધોરણમાં આવતું હતું 3 પ્રકાર: ધાતુ, અધાતુ અને સંચાલન શક્તિમાં ઉપયોગમાં આવતી ખનિજો. બસ યાદ ચેપ્ટર. અને 13મું ચેપ્ટર ઉત્પાદન ઉદ્યોગ કે સુતરાઉ કાપડ, સિલ્કી કાપડ, રેશમી કાપડ, આ બધાનું ઉત્પાદન કેવી રીતે થાય છે, શણ શું છે, બરાબર, રેશમ શું છે, આ બધું અહીંયા વાતચીત કરીશું આપણે. ટૂંકમાં કાપડ અને ઉત્પાદન ઉદ્યોગને લગતી તમામ માહિતી. અને છેલ્લે આવશે પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર કે આપણો માલ સામાન વિદેશ સુધી કઈ રીતે પહોંચી શકે, બિઝનેસ કેમ ગ્રો થાય. જે વિદ્યાર્થીઓને ધંધો કરવો છે, કોઈ વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય, આજથી ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવું હોય છે કે હું મોટો થઈને સર આ ધંધો કરીશ. તો બસ તમારા ધંધાને ગ્રોથ કેમ કરવો, તમારો માલ સામાન વિદેશ સુધી કેમ જાય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ શું છે, આ બધી જ ચર્ચા આપણે અહીંયા કરીશું. મજા આવશે, નવું શીખવા મળશે કે સર અત્યાર સુધી તો મારા પપ્પા કે મારા મમ્મી કે અમે અમારો વ્યવસાય સર અમે અમારા પોતાના સિટી સુધી જ કરતા હતા, પણ હવે અમે અમારા વ્યવસાયને અમે વિશ્વ સુધી એટલે કે વર્લ્ડ સુધી અમે પહોંચાડીશું. અને હવે પછી આવે છે કે જે અમારા પ્યોર બિઝનેસમેન, બિઝનેસ કરનાર વિદ્યાર્થીઓ કે જે ભવિષ્યમાં બિઝનેસ કરવાના જ છે, ધંધો કેમ ચલાવવો સાહેબ, પ્રોફિટ કેમ કરાવવું અને પૈસા કેમ કમાવા, એને લગતી તમામ વાત. અર્થશાસ્ત્ર તમારા માટે નવો વિષય છે, પણ ડરવાની કોઈ જરૂર નથી. શું કામ? કારણ કે આ અર્થશાસ્ત્ર તમને સૂચવે છે કે આર્થિક વિકાસ. પહેલું જ આર્થિક એટલે તો તમે કહેશો પૈસા. નાણાવતી રે સાજન બેઠો એ પૈસાની વાત કરે છે કે પૈસાનો વિકાસ કેમ થાય. પૈસાનો વિકાસ થાય સર, રોડ રસ્તા નવા બને, દેશનો વિકાસ થાય. પૈસાનો વિકાસ કેવી રીતે થાય? એમ નહીં લાલા. ધારો કે આવક 5,000 રૂપિયા હોય તો 5,000 માંથી 10,000, 15,000 અને છેલ્લે 50,000 સુધી કેવી રીતે પહોંચી શકે? જો તારી આવક વધશે તો તારું જીવન ધોરણ સુધરશે. તું બાઇક પરથી કાર ઉપર આવીશ ને કાર ઉપરથી મોટી કાર ઉપર આવીશ, અને તો તારા આવકનો અમુક ટકા હિસ્સો કોને આપીશ? ટેક્સ સ્વરૂપે, જેને આપણે ઇન્કમ ટેક્સ કહીએ છીએ. નંબર 16 આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. જો બે કંપની, એક ગવર્મેન્ટ એક પ્રાઇવેટ. સરકારી કંપનીના નિયમો શું છે? તમે કોઈ પ્રાઇવેટ કંપની ઊભી કરો છો તો તમારે શું સરકાર પાસે પરવાનગી એટલે કે પરમિશન લેવી પડશે? ધંધો શરૂ કરવો છો એના નિયમો શું છે, નિયમની રજૂઆત, કેટલા ટકા ટેક્સ, કેટલી આવક, કેટલું ઉત્પાદન, બધું જ અહીંયા. અને આ જેવી વાત કરશે એટલે ધીમે રહીને એવું કહેશે કે સર હવે આપણા દેશમાં તો સમસ્યા છે, 2 પ્રકારની સમસ્યા. આમ તો ઘણી બધી કીધી, ભૂખમરો, કાળું નાણું, વસ્તી વધારો, બેકારી, ગરીબી, બેરોજગારી, આતંકવાદ, ભ્રષ્ટાચાર, આવી બહુ બધી સમસ્યા ભારતમાં જોવા મળી. પણ
આપણે બે જ ભણવાની છે, ગરીબી પહેલી અને બીજું બેરોજગારી. જે વ્યક્તિને પાયાની જરૂરિયાત સંતોષાતી ન હોય, જે વ્યક્તિ કામ ન મળતું હોય, એને કહેવાય ગરીબ અને બેરોજગાર. અને પછી એ અચાનક એક સાથે કે રાતોરાત વસ્તુના ભાવ કેમ વધી જાય છે એની ચર્ચા ભાવ વધારામાં. અને પછી કહેશે કે સર હવે દેશનો વિકાસ તો કરવો પડશે, માનવનો વિકાસ તો કરવો પડશે, માનવીની આકાંક્ષાઓ ઈચ્છાઓ પૂરી કરવી પડશે, તેના માટે આવશે માનવ વિકાસ. અને પછીની વાત કે સમાજમાં કેટલી સમસ્યાઓ નડે છે, શું તકલીફ પડે છે, કંઈ સમાજમાં કંઈ તકલીફ પડે છે? ભ્રષ્ટાચાર, આતંકવાદ, આ બધી સમસ્યાઓનું નિવારણ કેવી રીતે કરવું? અને છેલ્લે 3 વ્યક્તિના જીવનમાં સમાજમાં પરિવર્તન લાવવું પડશે, એક બાળકો, એક વૃદ્ધો અને દિવ્યાંગ બાળકો. આ લોકોને સરકારે કેવી કેવી સુવિધા આપે છે, દિવ્યાંગ વ્યક્તિ હોય, સામાન્ય બાળક હોય કે વૃદ્ધ હોય, એ લોકોને જીવનમાં કેમ આગળ લઈ આવવા, એ ચર્ચા અહીંયા કરશું. અને છેલ્લે આ બે પાછા ધોરણ 9માં તમે ભણી ગયા છે એ ચેપ્ટર કે પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા કેવી રીતે કરવી, વાવેતર કેમ કરવું, છોડનો વિકાસ કેમ કરવો, અને છેલ્લે પીપી 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 માર્ગ સલામતી અને વાહન ચાલક, બાઇક કેમ ચલાવી, એટલે કે એના નિયમો કહેશે. ચલાવતા નહીં શીખવાડે, અત્યારથી ચલાવવાની નથી. હા, ઘણા બધા વિદ્યાર્થીને આવડતી હશે પણ ના, નિયમ પ્રમાણે તમે ચલાવી શકતા નથી, કારણ કે સલામતી એ જ આપણી સુરક્ષા. ચલીએ તો નેક્સ્ટ વાત કરીએ કે સર આવો સરસ મજાનો આટલો મોટો સિલેબસ અમને કેવી રીતે સરળ ટોપિક, ઇઝી, અને હા એક એક કન્સેપ્ટ, એક એક લીટી, એક એક બાબતને કોણ સમજાવશે? તો જી હા વિદ્યાર્થી મિત્રો, ડરવાની કોઈ જરૂર નથી. આટલા મોટો સિલેબસ હોય કે ગમે તે હોય, છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ આવે છે ભણવા માટે, અને હા 100માંથી 100 માર્ક મેળવીને જાય છે ને જાય છે. પણ એકમાત્ર રસ્તો છે કે ટીપે ટીપે સરોવર ભરાય, રોજની મહેનત રોજ કરીશું, અને હા શરૂઆતથી તૈયારી કરીશું. શરૂઆતથી તૈયારી કરવા માટે તમારા માટે લઈને આવે છે ટોપર બેચ. આ ટોપર બેચની અંદર તમને મળે છે 4 મુખ્ય વિષય, ગણિત, વિજ્ઞાન, સામાજિક જ્ઞાન, અંગ્રેજી, જેની અંદર એક એક કોન્સેપ્ટ, એક એક ચેપ્ટર, એક એક ટોપિક જેમ સ્કૂલની જેમ જ તમને ડિટેલમાંથી ભણાવવામાં આવશે. શરમ સંકોચ રાખવાની કોઈ જરૂર નથી. તમે અમારા વિડીયો જોયા જ હશે યુટ્યુબ ઉપર, અમારા ડેમો લેક્ચર પણ જોયા હશે, તો હવે રાહ શેની જોવો છો? આજે જ કોલ કરો 924445 અથવા ડાઉનલોડ કરો વિદ્યાકુલ નામની એપ્લિકેશન અને જોઈન નાઉ ટોપર બેચ પર ક્લિક કરો. હું તમારી રાહ જોઉં છું. કેટલા વિદ્યાર્થીઓ ટોપર બેચમાં આવવાના છે એક કોમેન્ટ કરી આપજો, #I join ટોપર બેચ. ચલીએ, પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારની ફાળવણી, જેને ગુજરાતીમાં કહું માળખું શું છે? સર સામાજિક વિજ્ઞાનનું માળખું શું છે? તો તમને બધાને ખબર છે કુલ ગુણ 80 અને જનરલ વિકલ્પ સાથે જોવા જાવ તો 109 માર્ક. તો સર અથવાની આવે નહીં, તો જનરલ વિકલ્પ હાલ સમજાવું મારા વાલા. વિભાગે 24 પ્રશ્નો, એ 24 પ્રશ્નોમાંથી 5 જોડકા, 5 ખાલી જગ્યા, 5 MCQ, 5 ખરા ખોટા અને 4 એક વાક્યના, એમ કરીને 24 પ્રશ્નો આવશે. એમાં કોઈ ઓપ્શન નથી આવતું. સો સેટ. ચલી, કાંઈ વાંધો નહીં. વિભાગ બી ટૂંકા સવાલ, 13 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કેટલા લખવાના? 9 જ. વાહ સર, તો 4 પ્રશ્નો એક્સ્ટ્રા મળે. હા, તો સર પૂરામાંથી પૂરા માર્ક આવી જાય. એ તો કહું છું 80માંથી 80 માર્ક આવે. ખાલી ધ્યાન અહીંયા રાખવાનું રે. એટલે 9 દુ 18 માર્કનો આ વિભાગ. વિભાગ સી સવિસ્તાર અથવા કારણ અથવા સમજૂતી વાળો પ્રશ્ન પૂછી લે. 9 પ્રશ્ન આપેલા છે, લખવાના કેટલા? ઓનલી ફોર 6, 6 તેરી 18. વિભાગ ડી 20 માર્ક, 7 પ્રશ્નો, એમાંથી લખવાના 4 વત્તા 1 નકશો, 5 ચોક 20. ડન. ચાલીએ, પહેલી વાત, સોશિયલ સાયન્સમાં પૂરામાંથી પૂરા માર્ક લાવવા માટે 75+ માર્ક અથવા 80માંથી 80 માર્ક લાવવા માટે યોગ્ય પ્લાનિંગ અને માઇન્ડસેટ તમારું હોવું જ પડશે. પહેલી વાત, ગોખણપટ્ટી બંધ કરો. ઇતિહાસ હોય કે ભૂગોળ હોય કે પછી કોઈ પણ વાત હોય, લોજિક વાર્તાની જેમ યાદ રાખો. નાનપણમાં દાદીએ કીધેલી વાર્તા, એક હતો ચકો એક હતી ચકી,
હજી યાદ છે. શું કામ? વાર્તા સ્વરૂપે યાદ હતું. એવી શોર્ટકટ આપીશ તમને, એવી ટેકનિક આપીશ કે જે ટેકનિકથી તમને આખું તમારું ભૂગોળ હોય, વારસો હોય કે અર્થશાસ્ત્ર હોય, તમને યાદ રહેશે. અમારા ભૂતકાળના એટલે કે અમારા જે વિદ્યાર્થીઓ ભણીને ગયા એને પૂછજો કે પાર્સરનો પરિચય શું છે, એટલે એમ કહે કે શોર્ટકટની દુનિયામાં એક નાનકડું નામ એટલે પાર્સર. બોર્ડ 52 કાયદો 72, બરાબર. મકર, લાભ અને બાપ, આ બે શોર્ટકટ બોલું છું. જે મારા ભૂતકાળના વિદ્યાર્થીઓ જો આ લેક્ચર જોતા હોય એને કોઈ શોર્ટકટ યાદ હોય તો કોમેન્ટ કરી આપજો કે તમને મારી કઈ શોર્ટકટ હજી યાદ છે. નંબર 2, અને હા, તમે કોમેન્ટ જોઈ લેજો ખાસ, અમારા વિદ્યાર્થીઓ કોમેન્ટ આવશે ને આવશે. એટલી બધી ટેકનિક સાથે અભિમાન નથી, પણ હા, આ વિષય પાછળ કરેલી મહેનત બોલે છે. બોર્ડની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ સાથે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે, કયા ચેપ્ટરમાં કઈ રીતે પૂછાય છે, બધી જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ તમને મળશે ટોપર બેચની અંદર. ચેપ્ટર શરૂઆત થાય ને એ પહેલા હું ચેપ્ટરનો ગુણભાર કહી દઉં છું અને ત્યાર પછી ચેપ્ટરની એટલે કે એનું હેડિંગ સમજાવું છું, ચેપ્ટરનું હેડિંગ નામ જ સમજાવું છું અને ત્યાર પછી પ્રસ્તાવના શરૂ કરું છું અને પ્રસ્તાવના પછી એક ટોપિક શરૂઆત કરું છું. ડાયરેક્ટ ટોપિક શરૂ થતો નથી. હું એટલી ચોક્કસ ગેરંટી આપીને કહું છું કે ટોપર બેચમાં તમને એટલું ડિટેલમાં જોવા મળશે કે તમે એમ કહેશો કે નહીં સર, તમે જે કીધું હતું અથવા તો વિદ્યાકુલ જે કહે છે ને એ કરી બતાવે છે અને કરી બતાવે જ છે. બીજું, તૈયાર કરવાની પદ્ધતિ. મેં અગાઉ કીધું કે દરેક વિદ્યાર્થી વાંચે છે, દરેક વિદ્યાર્થી મહેનત કરે છે, પણ અમુક વિદ્યાર્થીના માર્ક કેમ આવે છે, ટોપ પર કઈ રીતે જવાય, એની પહેલી વાત ડીપીપી એટલે કે ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ એટલે કે હોમવર્ક. રોજ 2 થી 3 જવાબ લખીને તૈયાર કરવા. શરૂઆતમાં તમારી પાસે એટલું બધું કામ નહીં હોય. એક વખતનું 3 વખતનું વાંચન, 3 વાર કોઈ સવાલને વાંચો એને કરતાં 1 વાર લખો એ વધારે યાદ રહે. પણ હા, લખતી વખતે મન લખવામાં હોવું જોઈએ. ઇયરફોન નાખીને કે કોઈ અન્ય પ્રવૃત્તિ કરતાં હોમવર્ક કરવાનું નથી. નંબર 2, વાંચવા અને સમજવા માટે સરળ ભાષામાં જે રેફરન્સ બુક લખાયેલી હોય એ જ રેફરન્સ બુકનો ઉપયોગ કરવો. તો તમારા માટે એક સરસ મજાની રેફરન્સ બુક એટલે કે ધીસ ઇઝ ધ બુક, સામાજિક જ્ઞાન. આ બુક મને એટલા માટે ગમે કારણ કે આ બુક મારા દ્વારા મેં સ્વયં આ બુકની અંદર એટલી સરળ ભાષામાં લખેલું છે કે વિદ્યાર્થીઓને એક બાબત સમજાય. તમે જોઈ શકો છો, અહીંયા હું તમને બતાવું. આ પહેલું ચેપ્ટર, સરસ મજાના આવા માઇન્ડ મેપ મૂકેલા છે દરેક ચેપ્ટરના તમે જુઓ ખાલી. છેક 23મા ચેપ્ટર સુધીના માઇન્ડ મેપ અહીંયા મૂકેલા છે. સરસ મજાનું આ અનુક્રમણિકા, એના મુદ્દા, પછી બ્લુપ્રિન્ટ મુજબ પ્રકરણ પ્રમાણે ગુણભાર. યસ સર. એટલું જ નહીં, ધારો કે પહેલો પાઠ છે તો પહેલા પાઠમાં અહીંયા ટોપિક આપેલા છે. આ ટોપિકમાંથી 4 માર્કનો, 3 માર્કનો અને 2 માર્કનો સવાલ કેવી રીતે પૂછાય? 4 માર્ક, 3 માર્ક, 2 માર્ક અને હેતુલક્ષી પ્રશ્નો 1 માર્ક. આવી રીતે આ એક ટોપિક પૂરો થયો. નંબર 2 ટોપિક અહીંયાથી શરૂ થાય. ફરી પાછું 4 માર્ક, 3 માર્ક, 2 માર્ક અને 1 માર્ક. ટોપિક મુજબ સવાલ જવાબ કેવી રીતે તૈયાર કરવા એ આ બુકમાં છે. એટલું જ નહીં, સરસ મજાના ચિત્રો, ગ્રાફ, આકૃતિ સાથે આ બુક બનાવેલી છે. એટલું જ નહીં, છેલ્લે તમને મળશે ચિત્ર આધારિત પ્રશ્નો કે જે 3 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે. છેલ્લે 8, 9, 10, 11, 12, 13 અને 14માં ચેપ્ટરના નકશો અને છેલ્લે બોર્ડનું પેપર અને સેમ્પલ પેપર. આ બધી જ બુકો આ બુકમાં છે. તો આજે જ કોલ કરો નીચે આપેલા નંબર ઉપર 97 12 44 45 48 અથવા તો 49 નંબર ઉપર. અને આજે જ સોશિયલ સાયન્સ હોય કે અન્ય વિષયના બધા જ વિષયના બુક સેટ આખો બુક સેટ મંગાવી લો. આવા જ ગણિતની બુક બનાવેલી છે સાહિલ સરે, વિજ્ઞાનની હિરેન સરે, અંગ્રેજીની અંદર છે ધ્રુવી મેમ, ગુજરાતી અને સંસ્કૃતમાં છે આપણા મોહિત સર. બરાબર? તો દરેક વિષયના શિક્ષકોએ બનાવેલી બુક
એટલે કે અમારી યુથ એન્ડ સ્વયં પબ્લિકેશનની બુકો. આજે જ કોલ કરો અને મંગાવી દો બુકનો પેપર છે, બુકનો ઓર્ડર. નેક્સ્ટ વાત કરીએ કે મોટા જવાબની જગ્યા ઉપર નાના નાના પોઈન્ટને ટૂંકા મુદ્દા બનાવીને યાદ રાખવાના. પણ તમારે ટૂંકા મુદ્દા બનાવવાની જરૂર નહીં પડે. જે વિદ્યાર્થીઓ અમારા ટોપર બેચની અંદર આવશે એવા વિદ્યાર્થીઓને ટૂંકા મુદ્દા બનાવીને હું પોતે જ આપી દઈશ, એટલે એની મહેનત થઈ જશે અડધી. ભાઈ બહુ ઓછા પૈસાની અંદર જાજુ ઘણું બધું તમને મળે છે ટોપર બેચની અંદર. ભૂલતા નહીં. ખાસ સાલવારી હોય, ઘટના હોય કે કોઈ અલગ ચાર્ટ હોય, બનાવીને પછી તમારે કોઈ ટોપિકને યાદ રાખવાનો છે. પણ એ ચાર્ટ કેવી રીતે બનાવવો, સાલવારી કેમ યાદ રાખવી, રાજા મહારાજાના નામ હોય કે કોઈ પુરાતત્વ વિભાગના નામ હોય, કઈ રીતે યાદ રાખવા, એની શોર્ટકટ સાથે હું કહીશ. એક નામ આવે છે કર્નલ મેકે, બરાબર, અંગ્રેજ અધિકારી છે. હૃદયમાં એમના પાસે માતે બહુ માન છે, પણ હું એવી શોર્ટકટ આપું છું કે કર્નલ મેકે ભણવામાં ધ્યાન રાખજો, નહીં તો તમને કોઈ નહીં મેકે. વિદ્યાર્થીઓ હળવાશમાં કાઢી લે છે અને એમનું નામ યાદ રહી જાય છે, કર્નલ મેકે. નેક્સ્ટ વાત કરીએ તો પેપર પ્રેઝન્ટેશન. તમારું તમે લખાણ તો લખો જ છો, પણ પેપર કેમ તૈયાર કરવું, કઈ રીતે લખવું એની ચર્ચા કરીએ. તો પહેલું, દરેક સવાલ જવાબ હોય એ ક્વેશ્ચન નંબર 25 થી લઈ અને 54માં પ્રશ્નો સુધી દરેક સવાલ જવાબ તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દા પાડીને જ લખવાનું રહેશે. 2 માર્કનો હોય, 3 માર્કનો હોય કે 4 માર્કનો હોય, બધા સવાલ મુદ્દા પાડીને લખવાના છે. જ્યારે સવાલ વાંચતા જાઓ ત્યારે જવાબ વાંચતા જાઓ, શીખતા જાઓ ત્યારે શબ્દ સાલવારી નીચે પેન્સિલથી અંડરલાઈન કરવાનું, જેથી કરીને વાંચતી વખતે સીધું તમારી નજર ત્યાં જાય. ત્રીજું, નવો વિભાગ નવા પાના પર. અને ચોથું, 2 જવાબ વચ્ચે એક લાઈન, એટલે કે એક પ્રશ્ન પૂરો થાય પછી એક લાઈન છોડવી, બિલકુલ ચેક ન કરવી, સ્વચ્છ અને વ્યવસ્થિત પેપર કેમ લખવું એ ચર્ચા આપણે ટોપર બેચમાં વિગતવાર ચેપ્ટર વાઇઝ કરવાના જ છે. અને હવે આવે છે નકશો અને વિભાગ એની વાત. નકશાના 4માંથી 4 માર્ક. હા સર, ક્વેશ્ચન નંબર 54 એમાં 4 પ્રશ્ન પૂછાય. એમાં પહેલો 54નો પહેલો, 2, 3 અને 4. એમાં ઓલમોસ્ટ 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર, 10મું ચેપ્ટર અને 13મું ચેપ્ટર આ 4માંથી પૂછાય છે. પણ ઓલ ઓવર નકશાના ચેપ્ટર છે 8, 9, 10, 11, 13 અને 14. હું બધા જ કરાવું છું. કોઈ પણ ચેપ્ટરમાંથી 4 પૂછાઈ લે છે, હું બધા જ કરાવું છું. અને ટોપર બેચમાં ચેપ્ટર જેવું પૂરું થશે અથવા અમુક ચેપ્ટરમાં તો ચેપ્ટરની વચ્ચે આવે છે નકશાઓ, તો એ પણ નકશા માટે એક અલગથી આખો લેક્ચર લઉં છું. પેન્સિલથી લખવું, સંજ્ઞા, સૂચિ, રાજ્યના નામ કઈ રીતે દર્શાવવું, બધું અહીંયા એક આખો કોરો નકશો. અને અહીંયા આવે છે જે નકશો પૂછાયેલો હોય, ધારો કે કૃષિના પ્રકારો છે, જમીનના પ્રકારો છે, કૃષિને પાક છે, બધું અહીંયા નકશો હોય. અને અહીંયા સામે તમને આખું દોરીને બતાવું છું. ક્યાં? ટોપર બેચની અંદર. બીજું, 24 માર્કના હેતુલક્ષી પ્રશ્નો 15-20 મિનિટ ચોપડીના ખૂણે ખૂણે વાંચીને તૈયાર કરવાનો છે. હેતુલક્ષી પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાશે. એક લીટી, એક મુદ્દો સમજવો પડશે ને પડશે જ. નેક્સ્ટ વાત કરીએ રિવિઝન અને સેલ્ફ ટેસ્ટિંગ, એટલે કે પુનરાવર્તન અને જાતે ચકાસણી કરશું કે મને કેટલું આવડે છે. પહેલું, દર રવિવારે આખા અઠવાડિયામાં વાંચેલા ટોપિકનું 100% રિવિઝન કરી દો. પણ સર રવિવાર તો રજાનો વાર હોય, રવિવારે મજા કરવાની હોય. 1 વર્ષ કદાચ તૈયારી કરી લઈશું, 1 વર્ષ મહેનત કરી લઈશું, તો એવું જરૂરી છે કે દર રવિવાર આપણે બગાડવો જ પડે? નહીં. ચાલો અડધો રવિવારની મહેનત કરીશું, પણ એ અડધા રવિવારમાં જો બેસીને તૈયાર કરીએ તો ઘણું બધું તૈયાર થઈ શકે છે. હે ને? વિચાર જરૂર કરજો. નંબર 2, પરીક્ષાના ડરને દૂર કરવાની છેલ્લી 3 થી 4 વર્ષના બોર્ડના પેપર 3 કલાક ટાઈમસર સાથે જાતે લખીને પ્રેક્ટિસ કરવાના છે. પણ એ ક્યારે? આપણે પ્રથમ પરીક્ષા આવશે ત્યારે. પેપર પૂરા સમયમાં 3 કલાકમાં લખવાનું છે, એવી સ્પીડ પણ તમારે રાખવી પડશે, નહીતર પેપર છૂટી જશે. આ બોર્ડનું પેપર છે, સ્કૂલનું પેપર નથી કે વધારાની 5 મિનિટ તમને મળશે. 3 કલાકમાં પૂરેપૂરું પેપર એટેન્ડ કેવી રીતે કરવું એ પણ હું તમને શીખવાડીશ. કયા વિભાગમાં કેટલા પ્રશ્નો લખવાના, 9ની જરૂર છે? નહીં. 9 લખવાના? ના, લખવાના 10 કે 11. પણ એ કેમ લખવાના એ પણ કહીશ. અમુક સવાલનો જવાબ ટૂંકમાં લખી એ સવાલના માર્ક પૂરા કેમ લઈ લેવા એ પણ શીખવાડીશ. એ બધું ટ્રિક્સ મળશે ટોપર બેચમાં.
અને એક છેલ્લી વાત કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ કરે છે શું? તમારા મનની અંદર શું વિચાર ચાલે છે? પહેલું ડર, બીજું આત્મવિશ્વાસની અભાવ, ત્રીજું બધા ડરાવે સર, બધા જ ગભરાવે, 10મું ધોરણ છે, આમ થશે તેમ થશે. એ બધી વિચારોની કોઈ જરૂર નથી. અગાઉ કહું છું, એક બીકર છે અને આ બીકરની અંદર હું એપ્રિલ મહિનાની મહેનત નાખીશ, મે, જૂન મહિનાની મહેનત, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને અંતે માર્ચમાં હું બીકરમાંથી બહાર આવી શકીશ. એમ આપણે પૂરેપૂરી મહેનત અત્યારથી શરૂ કરી અંત સુધી કરીશું. રિઝલ્ટ ચોક્કસથી આવશે ને આવશે. આ ભરોસો રાખવો પડે મહેનત ઉપર અને આત્મવિશ્વાસ સાથે. શું નથી કરવાનું? બિનજરૂરી સમય બગાડવાનું બંધ કરી દો. થોડું આયોજન કરો. અહીંથી અમદાવાદ જવું હોય લગ્નમાં તો આયોજન કરી છે ને કે આ તારીખે જશું, આમાં જશું, ગાડી લઈને જશું, ટ્રેનમાં જશું, બસમાં જશું, કયા કપડાં પહેરશું, કેટલા વાગે ફરશું, ક્યાં ફરશું, ટોટલી આયોજન કરીએ છીએ. આયોજન બધાને આવડે છે. તો મારા વાલા, આ બોર્ડના વર્ષની તૈયારી કેમ કરવી, તૈયારી માટે શું કરવું, કેટલું આયોજન કરવું, તૈયારી કેમ કરવી, સારા માર્ક કેમ લાવવા, બધું જ આયોજન આપણે અત્યારથી કરીશું. તો પ્રોમિસ આપી દો કે હા સર, અમે તૈયારી કરીશું અને પૂરામાંથી પૂરા માર્ક લાવીશું. અને હા, કંઈ નથી સમજાતું, કંઈ નથી આવડતું, કાંઈ મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, એક જ સોલ્યુશન છે, ટોપર બેચ, અને એ છે વિદ્યાકુલનો ભરોસો. તો અમે સમગ્ર વિદ્યાકુલની ટીમ તમારા માટે રાહ જોઈને બેઠી છે. આવી જાઓ ટોપર બેચની અંદર. હજી પણ સમય તમારી પાસે છે. સમય પાસે એટલો પણ સમય નથી કે સમય તમને ફરી પાછો સમય આપી શકે છે. આ જ આશા અભિલાષા સાથે હું આપનો દોસ્ત પાર્થ જાની આપ વચ્ચેથી વિદાય લઉં છું. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ ટોપર બેચમાં. થેન્ક યુ વેરી મચ. લેક્ચર કેવો લાગ્યો ખાસ એક કોમેન્ટ કરી દેજો.